તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે કે ગોડાઉન બનાવવા માટેની જે સહાય મળે છે તે કેટલા રૂપિયાની મળે છે અને આ લાભ બધાને મળશે। હાલમાં આના ફોર્મ ભરાવાના પણ ચાલુ થઈ ગયા છે। આ જે યોજના છે તે 2024-25 માટેની આ યોજના છે। તે છેલ્લા 5મા મહિનાથી આ યોજના ચાલુ છે, પરંતુ ઘણા ખેડૂતોને આ યોજના વિશે ખબર છે નહીં। તો આજે આપણે આ વિડીયોમાં ગોડાઉન બનાવવાની જે સહાય મળે છે તેના પર વાત કરવાના છે। તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી। આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ખેડૂતોને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી 5 મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં। તો શરૂ કરીએ છીએ આજનો જે ટોપિક છે તેના પર આજનો વિડીયો। તો સૌપ્રથમ તમારે અહીં ક્રોમ પર આવીને અહીં આઈ ખેડૂત એવું લખવાનું છે। અહીં આપણે આઈ ખેડૂત લખશું આ રીતે। તો આ રીતે આઈ ખેડૂત લખી દઈએ છીએ। આ રીતે આઈ ખેડૂત લખ્યા બાદ તમારે એમાં જે પહેલી વેબસાઇટ આવે છે તેના પર ક્લિક કરવાનું રહેશે। કંઈક આવી છે વેબસાઇટ। તો વેબસાઇટમાં અહીં એક પીએમ કિસાનની જે નોંધ છે એ તમે વાંચી શકો છો। તો અત્યારે આપણે વાંચતા નથી, તમારે વાંચ્યું હોય તો વાંચીને કરી શકો છો। ત્યારબાદ આપણે અહીં જે યોજનાઓ છે તેના પર ક્લિક કરીશું। તો મોટાભાગના જે અરજી કરનારા છે તે ભૂલી જાય છે કે આ 4 યોજના પર આપણે ક્લિક કરવાનું નથી। આ જો યોજનાનો લાભ જોઈતો હોય ગોડાઉન માટેની યોજનાનો, તો આ 4 યોજનાઓમાં ક્લિક કરવાનું નથી, પણ અહીં નીચે જો અહીં ક્લિક કરો એવું લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે। તો એના પર ક્લિક કરશું તો કંઈક આ રીતે ગોડાઉન સ્કીમની 25% કેપિટલ સબસિડીવાળી જે યોજના છે તે આપણે જોવાનું છે। અને અરજીનું વર્ષ તો આપણે જોઈ શકાય છે કે 2024થી 25નું વર્ષ છે, એટલે કે આ યોજના હજુ પણ ચાલુ છે। તો અરજી કરવા પર અહીં ક્લિક કરીશું ને તો આપણને કંઈક આ રીતે જોવા મળશે। ત્યારબાદ અહીં કંઈ લખ્યું નથી, માહિતી નથી આપી, પરંતુ અહીં અરજીની જે તારીખ છે ને એ આપેલી છે। તમે 3/5/2024થી 31/3/2025 સુધી આ યોજના માટે અરજી કરી શકો છો। તો યોજના અરજી કરો એના પર ક્લિક કરશું તો કંઈક આ રીતે આવશે। ત્યારબાદ આપણે અહીં નવી અરજી કરવાની છે, એટલે નવી અરજી પર અહીં રીતે ક્લિક કરીશું। એટલે સૌપ્રથમ તમારે અહીં અરજદારની વિગત આપવાની રહેશે। સૌપ્રથમ તમારે અહીં અરજદારનો પ્રકાર નક્કી કરવાનો છે, તો આપણે અહીં ખેડૂત પસંદ કરી લઈએ છીએ। ત્યારબાદ તમારે અહીં જિલ્લો પસંદ કરવાનો છે। તો હમણાં હું વડોદરા સિલેક્ટ કરી લઉં છું। વડોદરા સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં જે પણ તાલુકો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે। ત્યારબાદ તમારું જે પણ ગામ હોય એ ગામ અહીં સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ તમારો અહીં જે પણ પિનકોડ હોય એ તમારે અહીં નાખવાનો રહેશે। તો હું અહીં મારો જે પિનકોડ છે સાવલીનો એ પિનકોડ નાખી દઉં છું। ત્યારબાદ તમારે અહીં વ્યક્તિનું નામ લખવાનું રહેશે। ત્યારબાદ વ્યક્તિનું નામ લખાઈ જાય ત્યારબાદ પછી અહીં તેના પિતાનું નામ અને અટક લખવાની રહેશે। ત્યારબાદ અહીં ખાતા નંબર પસંદ કરવાનો રહેશે। તો તમારું જે પણ ખાતા નંબર હોય આ રીતે તો પસંદ કરવાનો છે। તો આપણે અહીં એક ખાતા નંબર સિલેક્ટ કરી લઈએ છીએ। કોઈ પણ એક ખાતા નંબર અહીં સિલેક્ટ કરી લઈએ છીએ આ રીતે। તો આ રીતે સિલેક્ટ કરીએ છીએ 197 નંબર। તો આ રીતે 197 નંબર આપણે સિલેક્ટ કર્યો ખાતા નંબર। ત્યારબાદ અહીં જેટલાના પણ નામ હશે એ અહીં દેખાઈ જશે। તો આપણે જે પણ વ્યક્તિના નામ પર અરજદારના નામ પર કરવું હોય તેનું નામ પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીં ફોન નંબર નથી તો મોબાઈલ નંબર આપવાનો રહેશે। મોબાઈલ નંબર આપવો, પછી ત્યારબાદ ઈમેલ તો હોય તો આપી શકો, નહીંતર ચાલશે। ત્યારબાદ ફરીથી તમારે જિલ્લો અને તાલુકો અહીં પસંદ કરવાનો। જિલ્લો આવી જશે। તાલુકો પસંદ કર્યા બાદ તમારે અહીં ગામ પસંદ કરવાનું આવશે। તો ફરીથી આપણને જે પણ આપણે ગામમાં રહેતા હોય એ ગામ પસંદ કરવાનું રહેશે। તો અહીં જે પણ મારું ગામ છે હું સિલેક્ટ કરી લઉં છું આ રીતે કંઈક। આ રીતે સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં ફરીથી પિનકોડ નંબર આપવાનો રહેશે। તો અહીં પિનકોડ નંબર આપવો પડશે। ત્યારબાદ અહીં તમારે જમીનનું ટાઇટલની માહિતી આપવાની કહે છે, તો જમીનનું જે ટાઇટલ હોય એ તમારે એની માહિતી આપવી પડશે। ત્યારબાદ જમીનનો જે વિસ્તાર છે એ પણ તમારે લખવો પડશે, કેટલું જમીન છે, હેક્ટરમાં અને આરેમાં બંનેમાં લખવું પડશે। ત્યારબાદ તમારે અહીં પોતાના આ જે જમીન છે એ પોતાની છે અથવા કે ભાડા પેટે છે એ પણ તમારે અહીં લખવું પડશે। એટલે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે જે પણ એનઓસી કરાવી છે તેની વિગત તમારે અહીં આપવી પડશે। ત્યારબાદ તમારે અહીં જે હપ્તાનો નંબર છે ને એ તમારે અહીં સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ હપ્તાનો નંબર સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં આધાર નંબરની જે માહિતી છે તે પૂછે છે। તમારો આધાર નંબર
બેંક એકાઉન્ટ સાથે લિંક છે એ તમારે અહીં લખવાનું છે. જો હોય તો હા લખવાનું છે. આ રીતે હા લખશું એટલે કંઈક આ રીતે આવશે. તો આ રીતે આવ્યા બાદ તમારે અહીં તમને પૂછવામાં આવે છે કે અહીં તમારા લાભાર્થી છે તેનો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે હા કર્યા બાદ. અને જો તમારો આધાર નંબર બેંક સાથે લિંક ના હોય તો તમે ના પણ કરી શકો છો. તો આપણે જો ના હોય તો અહીં ના કરી દઈએ છીએ. તો ના કર્યા બાદ તમારે અહીં લોન કઈ રીતે લેવામાં આવી છે એની માહિતી આપી છે, એટલે કે તમારી બેંકની વિગત આપવી પડશે. તો લોન કઈ રીતે લેવામાં આવેલ છે તો એ તમારે અહીં પસંદ કરવાનું રહેશે. તો આપણે પસંદ કરીએ છીએ કે આ લોન કઈ રીતે લેવામાં આવી. તો આ લોન લાભાર્થી દ્વારા બેંકમાંથી સીધું ધિરાણ લેવામાં આવ્યું હોય તો તમારે કરવાનું છે, અથવા કોઈ મંડળી દ્વારા જો તમે લોન લીધી હોય તો તમારે એ સિલેક્ટ કરવાનું છે. તો તમે એટલું સિલેક્ટ થઈ જાય એટલે તમારે અહીં જિલ્લો પસંદ કરવાનો છે. તો અહીં ફરીથી આપણે જે પણ તમારા જિલ્લામાં હોય એ તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે અહીં બેંક સિલેક્ટ કરવાની છે. એ કર્યા બાદ તમારે અહીં જે પણ બેંક છે એ સિલેક્ટ કરવાની રહેશે. તો તમારી જે પણ બેંક હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે. તો અહીં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે તો આપણે શોધીએ છીએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્યાં છે. તો આપણે થોડા હજુ સ્ક્રોલ કરીએ છીએ અને જ્યાં પણ એસ આવશે ત્યાંથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મળશે. એટલે થોડા હજુ સ્ક્રોલ કરીએ છીએ અને અહીં હજુ થોડા સ્ક્રોલ નીચે કરીશું એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવશે. તો આ રહી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો આ રીતે અહીં સિલેક્ટ કરીશું. એટલું સિલેક્ટ થાય એટલે તમારે અહીં જે પણ બ્રાન્ચ હોય એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. તો તમારે અહીં જો તમને આ રીતે ખબર ના પડે તો તમારે તમારી જે પણ પાસબુક હોય એમાં જોઈ લેવાનું છે કે તમારી બ્રાન્ચનું નામ શું છે. તો અહીં તમારે થોડા હજુ સ્ક્રોલ કરીશું અને અહીં SBI સાવલી એવું લખેલું હશે એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. થોડા સ્ક્રોલ કરીએ છીએ. હજુ થોડા સ્ક્રોલ કરીશું, હજુ આવ્યું નથી. હજુ થોડા સ્ક્રોલ કરીએ છીએ. તો અહીં આવી ગયું છે SBI સમાજ સાવલી, પરંતુ આપણે એ નહીં, એની નીચે છે SBI સાવલી, એના પર આપણે ક્લિક કરવાનું છે. જો એના પર ક્લિક કરશો એટલે તમને અહીં IFSC કોડ જોવા મળશે. તમારે વેરીફાઈ કરવાનું છે કે IFSC કોડ એ તમારી બેંકનો છે કે નહીં. પાસબુકમાં IFSC કોડ આપેલો જો સેમ હોય તો તમારે અહીં સિલેક્ટ કરવાનો છે, અથવા તમારે SBI સમાજ સાવલી સિલેક્ટ કરવાનું રહેશે. પછી મંજૂર કરેલ લોનની જે રકમ હોય એ તમારે રૂપિયામાં લખવાની છે. ત્યારબાદ તમારે અહીં લાભાર્થીનો લોન ખાતા નંબર લખવાયા બાદ તમારે અહીં ચાલુ ખાતા નંબર પણ લખવાનો રહેશે. તમારે એટલું થઈ જાય એટલે તમારે અહીં અરજી સેવ કરવાની રહેશે. જો અરજી સેવ થઈ જાય તો તમારે અહીં જો અરજીને અપડેટ કરવી હોય તો અહીં ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કર્યા બાદ તમારે અરજદારનો પ્રકાર પસંદ કરવાનો રહેશે. ખેડૂત હોય તો ખેડૂત કર્યા બાદ તમને જે અરજી તમે સેવ કરેલી એનો એક અરજી નંબર મળશે. એ અરજી નંબર તમારે અહીં સિલેક્ટ કરવાનો રહેશે અને તમારે અહીં જોઈ લેવાનું કે 2024-25 છે કે નહીં. ત્યારબાદ અહીં જમીનનો ખાતા નંબર નાખીને તમે એ કરી શકો છો. ત્યારબાદ અરજીને કન્ફર્મ કરવા ફરીથી આ રીતે જ કરવાનું રહેશે. ખેડૂત પછી અરજી નંબર નાખી, જમીન ખાતા નંબર નાખી, જે પણ કોડ આપે છે એને એ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. ત્યારબાદ તમારા જો અહીં અરજીની પ્રિન્ટ જોઈતી હોય તો ફરીથી અરજી નંબર નાખી અને આ જે કેપ્ચા આપેલા છે તે કરીને પ્રિન્ટ લઈ લેવાની રહેશે. પ્રિન્ટની અંદર તમારે સહી કરવાની રહેશે અને ફોટો કદાચ ચોંટાડવો પડતો હોઈ શકે છે. તો તમારે એટલું થઈ જાય એટલે પછી તમારે ફરીથી બેક આવી જવાનું છે. આ રીતે ફરીથી બેક આવીને તમારે ફરીથી આઈ ખેડૂત એવું લખવાનું રહેશે. એટલું થઈ જાય એટલે પછી તમારે હજુ ફરીથી આઈ ખેડૂત એવું લખી દઈએ છીએ એટલે પહેલેથી વેબસાઇટ આવે. તો આ રીતે કંઈક આવે તો તમારે ફરીથી અહીં PM કિસાનની નોંધ વાંચવાની નથી. પછી તમારે અહીં યોજના ઉપર નથી જવાનું, પરંતુ અહીં અરજદારની સુવિધા લખી છે તેના પર ક્લિક કરવાનું રહેશે. જો તેના પર ક્લિક કરશો એટલે તમારે જે પણ અરજીનો નંબર હતો એ તમારે અહીં લખવાનો રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે અને જે પણ 8388 જે પણ કોડ આપ્યો છે એ કોડ તમારે નાખવાનો રહેશે. એટલું થઈ જાય એટલે તમારે પછી નીચે અહીં અરજીનું સ્ટેટસ ચેક કરવું હોય તો કરી શકો છો. ત્યારબાદ તમારે અરજીની જે વિગત છે પ્રિન્ટ અપલોડ કરવાની છે સહીવાળી, એ તમારે એના પર ક્લિક કરશો એટલે તમારી PDF ડાઉનલોડ PDFમાં
એ તમારી જે પણ અરજીનો ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે. એટલો થઈ જાય એટલે તમારી અરજી છે એ અધિકારીઓ સુધી પહોંચી જશે અને તમને આ યોજનાનો લાભ ટૂંક સમય મળવાનો શરૂ થઈ જશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો મળીએ છીએ એક નવા ટોપિક પર ને નવા વિડીયો સાથે.